સૌ મિત્રો, સ્વજનો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના મોટિવેશનલ એપિસોડમાં મારે એક અગત્યના વિભાગ બતાવવો છે. અને આજે હું જે વાત કરું છું એ બધા માટે નથી, પણ જે લોકો નિવૃત્ત માણસો છે, કુટુંબના વડીલ છે, અથવા તો કુટુંબની અંદર સંયુક્ત કુટુંબમાં રહેતા મુખ્ય માણસ છે, તો એવી વ્યક્તિઓએ શું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે સ્વસ્થ રીતે રહી શકો, એને માટેની મારે વાત કરવી છે. અલબત્ત આના માટે તો એક આખો કલાકનો 1.5 કલાકનો સેમિનાર રાખવો પડે, પણ એક થોડી ટૂંકી વાતો માત્ર ગાઈડલાઈન પૂરતું હાઇલાઇટ આપવા માટે હું 9 નિયમો બતાવું છું. સૌથી પહેલી વાત, હંમેશા સવારે વહેલા ઉઠો. ઘરના વડીલ, મુખ્ય માણસ અથવા તો નિવૃત્ત થયા હોય એ બધાને ઉદ્દેશીને હું વાત કરું છું. ક્યારેક અમુક બાબત એવી આવશે કે કોઈ બધાને લાગુ પડે એવું નહીં હોય, પણ જેને જે લાગુ પડે એવો અર્થ કરી શકે. સવારે વહેલા ઉઠવાનું તો તમે બધા જ રાખો. વહેલાનો અર્થ એવો નથી કે 4 વાગે ઉઠો. વહેલાનો અર્થ એવો છે કે 6 વાગ્યા પહેલા ઉઠવું જોઈએ. ઉઠ્યા પછી દરેક નિવૃત્ત માણસોએ, દરેક વડીલો કે જે ખરેખર માત્ર કાર્યમાંથી નિવૃત્ત થઈ ગયા છે, અથવા તો ઉપર છેલ્લું કામ કરે છે, અથવા તો સરકારી કે અન્ય કોઈ નોકરીમાંથી નિવૃત્ત થયા છે, એ લોકોએ નિયમિત કસરત કરવી જોઈએ. હળવી કસરત. હું તમને એક એપિસોડ એવો બતાવીશ કે એમાં કેટલી કસરત કરવાથી મોટી ઉંમરના વ્યક્તિઓને ફાયદો થાય, તમામ અવયવોને કેટલું કરી શકાય. પણ અત્યારે હું તમને એટલું જ કહું છું કે નિયમિત કસરત કરવાનું રાખો. અને ઓછામાં ઓછું જો તમે ચાલી શકતા હો તો 2 થી 3 કિલોમીટર સવારમાં અથવા તો સાંજે ચાલવાનું ભૂલો નહીં. મિત્રો, નિવૃત્ત માણસો, વડીલો કે જેણે પોતાનો કાર્યભાર સંકેલી લીધેલો છે, માત્ર કુટુંબની અંદર મોટા વડીલ છે એટલા પૂરતી જ વાત છે, તો એની અંદર આટલી વસ્તુ ધ્યાન રાખો. શ્વાસોશ્વાસ પ્રાણાયામ પણ તમારે કરવા જોઈએ, કારણ કે તમારા શરીરની અંદર વધારે ઓક્સિજન જશે તો લાંબા સમય સુધી તમે બહુ અઘરી અને હાર્ડ કસરત નહીં કરવાની. માત્ર થોડી અને હળવી કસરત જ માત્ર આપણે કરવી જોઈએ. બીજી વાત, શક્ય ત્યાં સુધી શરીરને અનુકૂળ, એટલે કે આપણા શરીરને જો જે અનુકૂળ થતું હોય એ જ પ્રકારનો થોડો ઓછો ખોરાક લો. તમે ભૂખ્યા રહ્યો હું નથી કહેતો, પણ તમારી કોઈક મર્યાદા નક્કી કરો કે આટલું લેવાથી આપણું પેટ ભરાઈ જાય છે અને થોડુંક ઓછું જમશો તો આપણને બહુ વાંધો નહીં આવે. કારણ કે બહુ વધારે ખોરાક લેવાથી કેટલીક તકલીફો આ ઉંમરે થતી હોય છે અને એ તકલીફનો સામનો કરવામાં તમારે બહુ મુશ્કેલી પડે છે. ક્યારેક એ તકલીફ વધી જાય છે ત્યારે એનો ઉકેલ કરવા માટે આપણા જે સ્વજનો હોય એ પણ તકલીફમાં અનુભવે છે. શક્ય ત્યાં સુધી, દાખલા તરીકે તમારો કોઠો જ શરદીનો હોય તો તમારે ખરેખર દૂધ, છાશ કે દહીં ન ખાવા જોઈએ. તમને જો ડાયાબિટીસ થયું હોય તો તમારે ગળ્યું ન જ ખાવું જોઈએ. તમારે એના ઉપર કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરવા માટે વિચારો. ડાયાબિટીસનો કંટ્રોલ રાખી શકાય છે, એ બહુ ચોક્કસ વાત છે, નીકળી નથી જતો. ત્રીજી વાત, નિયમિત રીતે દરરોજ 1-2 કલાક બાળકો સાથે રમો. આપણા ઘરની અંદર બાળકો હોય તો ભલે, ન હોય તો પાડોશીના બાળકો, શેરીના બાળકો, કોઈ પણ જગ્યાએ બાળકોની સાથે રમવાથી તમારું મન એકદમ પ્રફુલ્લિત બનશે, એકદમ ઉમંગ બનશે. આજે મારી 82 વર્ષની ઉંમર હોવા છતાં હું કેટલાક નાના છોકરાઓની સાથે બેસીને આનંદ કરું છું, રમું છું.
રમતો રમાડું છું. અને આ રીતે કરવું એ આપણા જીવનનો એક ઉમંગ છે. એનાથી આગળ આસપાસના કેટલાક નિવૃત્ત માણસો હશે, કોઈક નિવૃત્ત થયા હશે, કોઈક પોતાના વ્યવસાયમાંથી નિવૃત્ત થયા હોય, કોઈક સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા, એવા આજુબાજુ ક્યાંક હોય જ છે. એક સોસાયટીમાં 25-50 માણસો આવા નીકળે જ છે. તો એવા માણસો સાથે સાંજે 2-3 કલાક ગમતો, હળવી વાતો, તમારા જીવનમાં જે સારું બન્યું છે, ખૂબ સારું બન્યું છે, તમે ખૂબ સારું કર્યું છે, એવી વાતોનો શેર કરો. પણ એક વાત યાદ રાખો કે વાતો માત્ર હકારાત્મક હોવી જોઈએ. કોઈની ટીકા, કોઈને ઉતારી પાડવા કે કોઈને નબળા ગણવા કે કોઈ ખોટા છે આખી સોસાયટીમાં, આવા પ્રકારની કોઈથી વાત હવે તમારે ન કરવી જોઈએ. અત્યાર સુધી કાવા દાવા રેમાં આપણે સોવે, પણ હવે કાવા દેવા છોડવાનો સમય થયો છે. આપણા માટે આ જે છેલ્લો તબક્કો છે કે જે તબક્કાની અંદર આપણે સ્વસ્થ રહેવા માટેનું સૌથી અગત્યનું છે. અત્યારે તમારી પાસે કેટલા પૈસા છે, તમારી પાસે કેટલી મિલકત છે, અથવા તો તમારી પાસે બીજી કઈ વસ્તુ સારી છે, એના કરતાં પણ તમારી તંદુરસ્તી કેવી છે, માત્ર એક જ બાબત ઉપર ખ્યાલ કરો અને એ તંદુરસ્તીને અનુકૂળ થાય એવી તમામ બાબતો ઉપર પૂરો ખ્યાલ કરો. તમારા ઘરના બધા જ સભ્યો મોટે ભાગે સહયોગ આપતા જ હોય છે. ક્યારેક એવું બનતું હોય છે, કેટલાક વડીલોને કોઈ વખતે આ અત્યારના બાળકો પૂરેપૂરો સહયોગ આપતા નથી. તો એની પાછળના કારણમાં આપણે તો નથી ને. ઘણી વાર મોટા વડીલો છે એ વડીલો છે એની વાતમાં ટકટક કરે છે, એને કોઈ સજેશન આપે છે, એને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપે છે. સમય આપણો પૂરો થયો, આપણે ખૂબ સજેશન આપ્યું, ખૂબ માર્ગદર્શન આપ્યું, ક્યારેય નહીં. આપણે માત્ર અત્યારની જો વાત કરીએ તો 2-3 કલાક તમારા જેવા વૃદ્ધ માણસો સાથે મજા કરો, આનંદ કરો. હું તો કહું છું નાચો, કદાચ એવું પણ બોલો કે ઠેકડા મારો, કારણ કે તમારે મોટા અવાજથી જો બગીચો હોય તો તમે રાડો પણ પાડી શકો, હસવા માટે પણ હસી શકો, કારણ કે આ બધી જ ભૂમિકા એ તમારા જીવનની અંદર આગળ વધવા માટેની અગત્યની વાત છે. 5મી વાત, તમારી થાળીમાં આવતું ભોજન ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો. જે કોઈ આવે, આપણને અમુક વસ્તુ આપણને ગમે છે માટે એ જ આપણને હોવી જોઈએ, કોઈ જરૂર નથી. આપણે અત્યારે માત્ર ને માત્ર આપણા શરીરને ટકાવવા માટે જેટલા ખોરાકની જરૂર છે એટલો ખોરાક ગમે તે સ્વરૂપમાં આવે, આપણે ટેવ પાડો કે કોઈ પણ ખોરાકને આપણે લઈ લો, એની અંદર બતાવી શકો. આપણા કોઈ કુટુંબના બાળકો એટલે કે દીકરા વહુ એ જો વધારે સારી ભૂમિકામાં હોય તો કોઈ વાર હળવી સજેશન કરી શકાય, અથવા તો આપણે શું વધારે સારું ખાઈએ છીએ એવા બાળકો મારફત પણ વાત કરી શકીએ આપણે. પણ આપણે અમસ્તું કરવાને બદલે ભોજનને ભગવાનનો પ્રસાદ માનો, અને એ તમે જો સ્વીકારશો તો આપણને 5મી મુદ્દત. 6ઠ્ઠી, તમારી કોઈ જો સ્થાયી આવક હોય, તમારે પેન્શન હોય, કોઈકની પાસે બેંકમાં પૈસા પડ્યા હોય, સ્થાયી આવક હોય તો તમે અમુક ભાગ ઘરમાં આપો. અમુક ભાગ તમે સાવ તમારો અમુક ભાગ ન આપો એવું ન કરો. તમને પેન્શન 10,000, 15,000, 20,000 મળતું હોય તો 10,000 ખર્ચમાં આપો. ખર્ચ લાગતો ભલે એ લોકોને નથી જોતું તોય આપો. અને પછી બાકીનો ભાગ છે એને તમારા કોઈ અધૂરા સ્વપ્ન રહી ગયા હોય કે તમારે ક્યાંક બહાર ફરવા જવું છે, તમારે કોઈ વસ્તુ જોવા જવી છે, કદાચ કોઈ ગરીબ માણસને દાન આપવું છે, કદાચ કોઈ વિદ્યાર્થી છે એને ભણવામાં ફી ભરી દેવી છે, તો આવા નાના પરમાર્થના કામ કરો. તમારે કોઈ હોસ્પિટલ બાંધવાની જરૂર નથી, તમારે કોઈ શાળા બાંધી અને કોઈ ગામને વધારે સારું કરવાની જરૂર નથી. તમારે નાના કામ કરવાની. કોઈ ભિખારીને માત્ર 1-2 રોટલી તમારા હાથે આપો. કોઈ વખત દુકાનમાંથી ગાંઠિયા લઈ અને કોઈ ભિખારીને તમે આપી દો. પણ જો તમારી અનુકૂળતા હોય તો જ આ વસ્તુ કરવી. તમારા સંતાનોના ઉપર ભાર આવે એ પ્રકારની ભૂમિકામાં ન કરો.
એનાથી આગળ ઘરમાં કે કોઈ જગ્યાએ, ઘરમાં કે અન્ય કોઈ જગ્યાએ, સમાજમાં, સગા સંબંધીમાં તમે ક્યારેય તમારો અભિપ્રાય આપવો નહીં. જો માગે કે આને માટે શું કરવું તો ચોક્કસ આપો, વિગતસર આપો, પણ માગે તો. પણ જો આપણને માગે નહીં, આપણે માનો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા અને ત્યાં આપણે બધા બેઠા છો, કોઈ બીજાને ત્યાં ગયા છે અને ત્યાં ઘણા બધા બેઠા છે, પણ જો એમાં આપણી પાસે કોઈ મંતવ્ય માગે, અભિપ્રાય માગે તો જ રજૂ કરવું. બાકી આનંદની વાતો કરો તો ચોક્કસ કરો. આપણા અભિપ્રાયનું સમજવાની ભૂમિકામાં કદાચ અત્યારની નવી પેઢીની ભૂમિકા ન પણ સ્વીકારે, બનવા જોગ છે. અને કાં તમે કરંટ પ્રશ્નો સાથે જોડાયેલા રહો, કરંટ બાબતો સાથે. પણ હું એમ કહું છું, કરંટ બાબતો સાથે તમે જોડાયેલા હો તો પણ ક્યારેય મેં આજ દિવસ સુધી મારા જીવનના છેક પહેલેથી આજ સુધીમાં મારી પાસે જો કોઈ સજેશન માગે, મારી પાસે કોઈ અભિપ્રાય માગે કે આના માટે તમે શું કહો છો, તો જ હું એને વિગતથી સમજાવું અને એને જોતો હોય એટલો જ અભિપ્રાય આપું. બાકી કોઈ દિવસ વધારે પણ ન આપું અને અભિપ્રાય આપવાનો અર્થ પણ નથી, કારણ કે એ લોકો માનવાના નથી. એક વાત યાદ રાખો, 8મી બાબત, તમામ ફરિયાદો પૂરી કરો. જિંદગીમાં આપણે બહુ ફરિયાદો કરી, કોઈ આપણને સરખું વાત આપણી યાર ન કરી, કોઈ આપણને સન્માન ન આપ્યું, કોઈ આપણને સારા કપડાં ન લઈ દીધા, આપણને કોઈ સારી વાતો ન કરી. આપણે ફરિયાદમાં જ મોટા ભાગના જીવન ગયા હોય છે. હવેનો સમય પૂરો થયો, ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, એક પણ ફરિયાદ નહીં. તમને યાદ આવવું જોઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં એક પણ ફરિયાદ આપણે કરી નથી. માત્ર આનંદ. જિંદગીમાં તમે જો માત્ર આનંદ કરશો તો મને એમ લાગે છે કે તમારે કોઈ ફરિયાદ જ નહીં. આપણે ફરિયાદ શેની હોય? બાળકો, સંતાનો, દીકરા દીકરી સારી રીતે રહેતા હોય, બસ મજા કરો, આનંદની વાતો કરો. દીકરા દીકરીને પણ કહી શકાય કે તમારે કંઈક સારું બને તો કોક વાર વાત કરજો, અને ન કરો તો પણ અમને મજા જ છે. નિવૃત્ત જીવન એક ચોક્કસ પ્રકારની તાલીમ માગે છે. નિવૃત્ત જીવન છે એને માટે ખરેખર તમારે એક ચોક્કસ તાલીમ લેવી પડશે. અને એ તાલીમ માટે આપણે 9મો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ, તમારા જો જીવન સાથી હયાત હોય, આ ઉંમરે કદાચ એ શક્ય ન પણ બને, જો હોય તો રોજ ઓછામાં ઓછા 1 કે 2 કલાક, કોઈ પણ ભોગે વધારે 3 કલાક પણ તમે એની સાથે બેસો, આનંદ કરો. કોઈ જ્ઞાનની વાતો નહીં, કોઈ ઈશ્વરની ભજનની કરવાની વાત નથી. માત્ર ને માત્ર તમે જીવનમાં કેટલો આનંદ કર્યો છે, આનંદની વાતો કરો. ખરેખર તો રોજ સાંજે 2 કલાક 3 કલાક બેસી અને તમારા કોઈ પણ પ્રશ્ન, કોઈ વાર મતાંતર થયો તેને સોલ્વ કરી નાખો. આવતીકાલે પાછા નવા. આપણે હજી ઘણી લાંબા સમય સુધી જીવવાનું આવે. કેટલાક વ્યક્તિઓ 60-65 વર્ષની જ નિવૃત્ત થઈ જતા હોય છે, કેટલાક 50 વર્ષે નિવૃત્ત થઈ જતા હોય છે, અને કેટલાક છે 70 વર્ષે પણ નિવૃત્ત થતા હોય છે. અને ત્યાર પછી પણ અત્યારે તો જે લાઈફ ટાઈમ છે વધ્યો છે, અને લાઈફ ટાઈમ જો વધ્યો હોય તો ખરેખર માણસોને 20-25 વર્ષ કે 30 વર્ષ એકદમ સારી રીતે નિવૃત્ત જીવન ગાળવાનો સમય કુદરત આપે છે. તો એની અંદર ખૂબ મસ્ત રીતે જીવો. જીવનના છેલ્લા ક્ષણ સુધી, છેલ્લા શ્વાસ સુધી મજા કરો, એવી લાગણી સાથે હું સૌને શુભેચ્છા આપું છું. હું એ રીતે જીવું છું અને મજા કરું છું, ખૂબ આનંદ કરું છું, માટે મેં તમને આ વસ્તુ કીધી. ધન્યવાદ.